केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल शनिवार को वडोदरा के मेहमान बनने वाले हैं, जिसके मद्देनजर आज पालिका की बड़ी कचहरी पर एक विशेष बैठक का आयोजन हुआ था। भारतीय जनता पार्टी के अध्यक्ष और केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल शनिवार को वडोदरा शहर पहुंचेंगे और रेलवे के कार्यक्रमों में अपनी मौजूदगी दर्ज करवाएंगे। तब सयाजीगंज विधानसभा में आयोजित होने वाले कार्यक्रम में भी केंद्रीय जल शक्ति मंत्री CR पाटिल मौजूद रहने वाले हैं, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक बैठक का आयोजन हुआ था। इस बैठक में मेयर पिंकीबेन सोनी, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, सयाजीगंज विधानसभा के विधायक केयूर रोकड़िया, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू और अन्य कई अग्रणी मौजूद रहे थे। तब इस बैठक में कौन कौन से मुद्दों पर चर्चा हुई है, इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने ज्यादा जानकारी दी है। शनिवाરના દિવસે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી કેચ ધ રેન થીમના પ્રણેતા એવા શ્રી CR પાટીલ સાહેબ વડોદરા પધારવાના છે। શનિવારના રોજ રેલવેનો કાર્યક્રમ તથા સયાજીગંજ વિધાનસભામાં જે પર્કોલેટિંગ વેલના સ્ટ્રક્ચર બનાવવામાં આવનાર છે, लगभग 205 જેટલા પર્કોલેટિંગ વેલ સયાજીગંજ વિધાનસભામાં બનવાના છે। એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ છે। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાની આગેવાનીમાં જે 80-20ના રેન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચરો બનાવવા છે, ખાસ કરીને પર્કોલેટિંગ વેલ, આ કાર્યક્રમનું ખાતમુહૂર્ત માનનીય શ્રી CR પાટીલના હસ્તે રાખવામાં આવ્યું છે। એ માટેની મિટિંગ હતી। મિટિંગનું આયોજન, મિટિંગના સ્ટેજ કેવા હોવા જોઈએ, શું નાગરિકો માટે વ્યવસ્થા કરવાની અને કઈ પ્રકારના વક્તવ્યો અને કઈ પ્રકારે આ કેચ ધ રેન થીમને આપણે વધુ પ્રચલિત કરી શકીએ એ માટેનો કાર્યક્રમ છે। એના માટેની મિટિંગ હતી અને આ મિટિંગમાં શહેરના પ્રથમ નાગરિકા શ્રીમતી પિંકીબેન સોની, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, કમિશનર શ્રી મહેશ બાબુ, હું અને ડેપ્યુટી કમિશનર એવા શ્રી ગંગાસિંહ, આ બધાએ મીટિંગ કરી અને કાર્યક્રમ સુચાरू આયોજન માટેની વ્યवस्थाની चर्चा विचारणा करें। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।